વાત કરીશું સુરતથી। સુરતના ઉલપડ ખુટાઈ માતાના મંદિરે યોજાયેલી ભાજપ સંગઠનની કારોબારીમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો। 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે રાજ્યભરમાં સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રક્તદાન, વૃક્ષારોપણ અને મેડિકલ કેમ્પો યોજાશે। આ બેઠકમાં હાજર રહેલા વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ કેનાલ બંધ રાખવાના મુદ્દે ખેડૂતોના વિરોધ સામે કડક પ્રતિસાદ આપ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જેમ ચોમાસામાં દેડકા બહાર આવે એમ વિરોધીઓ બહાર આવી ડાઉડાઉ કરે છે। મંત્રીના આ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો હતો। સાથે જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે કેનાલ બંધ રહેવું છે કે નહીં તે ફાઇનલ નિર્ણય ખેડૂતો જ લેશે। ઉલપાડમાં ભાજપ કારોબારીની બેઠકમાં મોદીજીના જન્મદિવસે સેવાકીય પ્રવૃત્તિઓની યોજના કરવામાં આવી હતી। કેનાલ બંધ મુદ્દે વિરોધીઓ પર મંત્રીનો પ્રહાર કરવામાં આવ્યો હતો। મુકેશ પટેલનો વિરોધીઓનો દેડકા સંબોધન કરવામાં આવ્યું હતું। કેનાલ બંધ રહેશે કે નહીં ખેડૂતો નક્કી કરશે, મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાના કાર્યક્રમો ચાલવાના છે। ત્યારે 155 ઓલપાડ વિધાનસભા દ્વારા આજે કારોબારી મીટિંગ રાખવામાં આવી હતી। તમામ કાર્યક્રમો, સેવાના કાર્યક્રમો સહિતના તમામ કાર્યક્રમોની આજે ચર્ચા થઈ છે। સફાઈ અભિયાનથી દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાના કાર્યક્રમો ચાલવાના છે। ત્યારે 155 ઓલપાડ વિધાનસભા દ્વારા આજે કારોબારી મીટિંગ રાખવામાં આવી હતી। તમામ કાર્યક્રમો, સેવાના કાર્યક્રમો સહિતના તમામ કાર્યક્રમોની આજે ચર્ચા થઈ છે। સફાઈ અભિયાનથી દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાના કાર્યક્રમો ચાલવાના છે। ત્યારે